વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા ચકલીના મારા અને પક્ષીને પીવાના પાણીના કુંડાનું ચોટીલામાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું, જેનો ખૂબ મોટી સંખ્યામાં ચોટીલાના પ્રકૃતિપ્રેમી નગરજનોએ લાભ લીધો। ચોટીલા પંથકમાં છેલ્લા 20 વર્ષથી એટલે કે 2 દાયકાથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં દર વર્ષે 20 માર્ચના રોજ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે વિનામૂલ્યે ચકલીઘર અને પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવે છે, જે નિમિત્તે ચામુંડા રોડ સ્થિત રામ રહીમ ફાઉન્ડેશન કાર્યાલય ખાતે સાંજે 4 વાગ્યે લીંબડી અજરામર સંપ્રદાયના પૂજ્ય શાસન પ્રભાવક આચાર્ય ડૉક્ટર પ્રકાશચંદ્ર સ્વામીજીની નિશ્રામાં શુભ હસ્તે અને દાતાઓની હાજરીમાં આ વિતરણ કરવામાં આવ્યું હતું। આજે 2000 ચકલીઘર અને 2000 જેટલા પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરીને જીવદયાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી। સંસ્થાએ ચોટીલા શહેર સહિત આજુબાજુની ગામની પ્રાથમિક શાળાઓમાં ઉનાળાની ગરમીમાં ભર બપોરે પક્ષીને પીવાનું પાણી મળી રહે અને આપણું પારિવારિક પક્ષી આપણી વચ્ચેથી લુપ્ત થઈ રહેલી ચકલીને મારો મળી રહે એ હેતુથી ચકલીના મારાનું વિતરણ કરવામાં આવ્યું। રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા અને સોની જસવંતલાલ ઝીણાભાઈ જ્વેલર્સ ચોટીલા તરફથી આ ચકલીના મારા અને પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। આ તકે અરિહંત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મનસુખલાલ શાહ અને જસુભાઈ સોની અને લાલાભાઈ સોની ખાસ ઉપસ્થિત રહીને આ સેવાનો લાભ લીધો હતો। આ કાર્યને સફળ બનાવવા માટે રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલાના પ્રમુખ મોહસિન ખાન પઠાણ, ઉપપ્રમુખ મેહુલભાઈ ખંધાર, જ્યોતિબેન સીતાપરા, પાયલબેન મોરી, ગોપાલભાઈ જાદવ, મોઇન ખાન પઠાણ સહિત ધવલભાઈ કોરડિયા અને બરદેવભાઈ કોરડિયા જેવા પક્ષી પ્રેમીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। જગદીશી ઝાલા, ZSTV ચોટીલા।